परमेश्वर पिता मैं तुम्हारा नाम में महिमा करिए हमारा हाथों ने उठावी नहीं तुम्हारा नाम की आराधना करिए केम के परमेश्वर पिता ये सृष्टि ना सृजनहार देव તમે છો તમારો ધન્યવાદ કરતા પ્રભુ मैं તમારી પાસે આવીએ છું सारी सृष्टि पर तेरा अधिकार तू राजा ती राज है प्रभु तुझसे है जमीन तुझसे है आसमान जग का तू मालिक प्रभु अब हमें सुविधा जगत ना मालिक प्रभु तमे छो ने परमेश्वर पिता हमें तुम्हारा बाळको तरीके અત્યારે हम तुम्हारी आराधना કરીએ છીએ थैंक यू जीसस तुझसे है जमीन तुझसे आसमान जग का तू मालिक प्रभु सारी सृष्टि पर तेरा अधिकार तू राजा तेरा ऊंच नीच का कोई भी वजूद नहीं कोई न वजूद तेरे राज्य में हर किसी का स्वागत है यहाँ तेरे राज्य में अब हलाओ ये परमेश्वर ना राज्य ની અંદર કોઈ ઊંચ નીચ નથી કોઈ ભેદભાવ નથી પરમેશ્વર ના રાજ્ય ની અંદર હરેક ને પરમેશ્વર પિતાએ સ્વાગત કરે છે બોલાવે છે दरवालाओ आ समय परमेश्वर ना नाम की आराधना करता पड़ेगा ऊंच नीच का कोई ना वजू तेरे राज्य में
ફરી એકવાર ગાઈશું. हजारों जुबानें गाए, तेरा ही राम कहलाए, यीशु तू पवित्र है। हजारों जुबानें गाए, तेरा ही नाम दोहराए, यीशु तू पवित्र है। થેન્ક યુ લોર્ડ. પિતા ધન્યવાદ કરીશ. આપણે પિતા પુત્ર અને પવિત્ર આત્મા ત્રિએક દેવને તાળીઓથી આવવાનું થેન્ક યુ જીસસ. પ્રભુ તમારા ધન્યવાદ કરી છે. આ પરમેશ્વર પિતા જ એ હજારો લાખો કરોડો પ્રભુએ પરમેશ્વર પિતા જ પરમેશ્વર પિતા તમારા નામને મહિમા આપી છે. ત્યારે પ્રભુ આ સમય તમારી પાસે આવીએ છીએ કેમ કે પરમેશ્વર પિતાજી તમે પવિત્ર દેવ છો. તમે રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ છો. માટે તમારે ધન્યવાદ કરીશ. આપણે ફરીને એક ધીમા અવાજે આપણા હાથોને ઊંચા કરીને ગાઈશું. હજારો જુબાને ગાય તેરા હી નામ દોહરાય. हजारों जुबानें गाए, तेरा ही नाम दोहराए, यीशु तू पवित्र है। हजारों जुबानें गाए, तेरा ही नाम दोहराए, यीशु तू पवित्र है। यीशु तू पवित्र है। यीशु तू पवित्र है। બ્રધર એલી ભાઈને વિનંતી કરીશ કે તમે આપણને પ્રાર્થના કરો. થેન્ક યુ જીસસ. ધન્યવાદ કરીશ. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. સર્વશક્તિમાન અમારા કૃપાળુ પરમેશ્વર, મારા દેવ, મારા પ્રભુ, અમારા યહોવા દેવ, જે સમગ્ર સૃષ્ટિના કરતા, મનુષ્ય દેહની રચના કરનાર, જે સર્વસમર્થ, જે પરાક્રમી અમારા પ્રભુ અને મારા દેવ, જે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, જે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા પરમેશ્વર, જે પવિત્ર છે, પવિત્ર છે, પવિત્ર છે. સ્વર્ગમાં દૂતો એની સ્તુતિ અને આરાધના કરતા થાકતા નથી. એવા અમારા પ્રભુ પરમેશ્વર પિતા, મંડળી તરીકે આ સમય અમે તમારા ચરણોમાં નમીએ છીએ. પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ, કારણ કે તમારી કૃપા સદાકાળ સુધી અમારી સાથે ને પાસે રહે છે. પ્રભુ પરમેશ્વર, સગળો આદર માન મહિમા અમે તમને આપીએ છીએ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. ઓ ધન્યવાદ પ્રભુ, તમે અમને પ્રેમ કર્યો પિતા, તમે અમને પસંદ કર્યા તમારા લોકો થવાને માટે, તમારા બાળક થવાને માટે, તમારા દીકરાઓ થવાને માટે, તમારા વારસ થવાને માટે. તમારું વચન કહે છે કે તમે નહીં, મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે. માટે જઈને ફળ આપો, ફળ કાયમને માટે રહેશે. માટે જે કંઈ તમે મારે નામે બાપની પાસે માંગશો એ તમને પૂરું પાડવામાં આવશે. પ્રભુ, તમે અમને વચન આપ્યું છે, ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. હું ઉત્તમ ઘેટા પાડક છું એવું તમારું વચન કહે છે પ્રભુ, અને હું મારા ઘેટાઓને ઓળખું છું. ઓ પ્રભુ પરમેશ્વર, એ જ વચન પ્રમાણે તમારા બાળક તરીકે, તમારા દીકરાઓ તરીકે, તમારા ઘેટાઓ તરીકે પ્રભુ આ સમયે અમે તમારા ચરણોમાં આવીએ છીએ. પરમેશ્વર પિતા, પૃથ્વી પરના જીવનમાં અનેક ઘણી સમસ્યાઓને, અનેક ઘણા એ મહામારીઓને, રોગોને, અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પ્રભુ
એ ગંભીર પરિસ્થિતિઓમાં અમે છીએ, પણ પ્રભુ તમે અમારું બળ છો, તમે અમારું સામર્થ્ય છો પ્રભુ. પિતા, આ સમય અમે જેવા છે તેવા અમે તમારી સમક્ષ આવીએ છીએ, અમારા પાપોની કબૂલાત કરીએ છીએ, અમારા પાપોની ક્ષમા માંગીએ છીએ. પદસ્તંભ પર તમે અમારા માટે પ્રાણ આપ્યું, બલિદાન કર્યું, કાલ્વરીની ટેકરી પર રક્ત વહેવડાવ્યું, તાકી અમને અમારા પાપોની ક્ષમા પડે. તમારું વચન કહે છે, હું પવિત્ર છું ને તમને પવિત્ર કરનાર દેવ પણ હું જ છું. પરમેશ્વર પિતા, આ સમયે અમારી પ્રાર્થના છે, અમારા પાપ, અપરાધ, ઉલ્લંઘન અમે કબૂલ કરીએ છીએ. તમે અમને માફ કરો, શુદ્ધ અને પવિત્ર કરો પ્રભુ, તાકી શુદ્ધ હૃદય અને શુદ્ધ મન લઈને અમે તમારા ચરણોમાં આવનાર તમારા બાળકો બને. પવિત્ર આત્માએ તમે અમને ભરો પ્રભુ. ઓ પિતા, અમારા હૃદયમાં હજી પણ પિતા ખાલી પણ હોય, ખાલી પણ આને દૂર કરો પ્રભુ. હજી પણ અમે તમારા વચનથી, તમારી સંગતથી પિતા, ઓ તમારી સાથેની પ્રાર્થના દ્વારા, ઓ પિતા, હજી પણ અમે દૂર હોઈએ પ્રભુ. આ સમયે અમે મંડળી તરીકે તમને પોકારીએ છીએ, હે અમારા પરમેશ્વર, અમને સહાય કરો પ્રભુ, તાકી અમે દુષ્ટના બળતા ભાલાઓને હોલવી શકીએ, શૈતાનની સામા થઈ શકીએ અને અમે એ પર જય પામી શકીએ. કૃપા અમારા પર થવા દો પ્રભુ. મંડળીના એક એક જણને તમારા હાથમાં સોંપું છું પિતા. અહીં ઉપસ્થિત, અહીં ઉભા રહેલા એક એક જણને તમારા હાથમાં સોંપું છું પિતા. દરેકની પ્રાર્થનાઓને સાંભળજો. તમે અમને બળવાન કરો, હિંમતવાન કરો પ્રભુ. અમે તમારા હાથમાં સોંપાઈએ છીએ પિતા. આજના વચનને પણ આશીર્વાદિત કરો, દરેકના હૃદયને સ્પર્શનારો બને પિતા. અમારી જરૂરિયાત અનુસાર અમારા જીવનોને માટે પિતા, કે જે અમારા શુદ્ધ રહેવાનો આધાર છે, વચનો પિતા, બાળક સાહેબના મુખમાં રહીને તમે બોલજો પિતા. પવિત્ર હાથમાં એ ભરી દેજો પિતા, તાકી અમે સાંભળીએ, 100 ગણા ફળ લઈને આવનાર બનીએ તમે થવા. અમારી પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ અને સાંભળવાનો સ્વીકાર કરો પિતા.